સરસ તૈયાર થઈને એના હસબન્ડને પૂછ્યું કે કેવી લાગુ છું. હસબન્ડે કીધું પૂરી લાગે છે આમ. એટલે એ ગુસ્સે થઈ ગઈ કે હવે પૂરી એટલે શું, ફૂલેલી લાગુ છું એટલે? તો કે પૂરી અપ્સરા જેવી લાગે છે, તું વાત તો પૂરી કરવા દે. તો પૂરી શબ્દ આમ કેટલો બધી વખત આપણે વાપરતા હોઈએ છીએ. ગુજરાતી ભાષાની અંદર આપણે જોઈએ તો પૂરી એક ખાલી પૂરી શબ્દ, પણ એના એટલા બધા અર્થ, જુદા જુદા વાક્ય એના અર્થ બદલાતા હોય છે. વાત સંપૂર્ણ કરવા માટે પણ પૂરી વપરાતું હોય છે, ખાવા માટે પણ પૂરી વપરાતું હોય છે. પૂરી નામનું તીર્થ સ્થળ છે તો ત્યાં જવા માટે બી હું પૂરી જઉં છું, એ રીતે વપરાય છે. તો એક પૂરી બી ખાવાની પૂરી જેટલી વર્સેટાઇલ ડિશ છે એટલો જ પૂરી શબ્દ બી વર્સેટાઇલ છે. યસ. અને આઈ થિંક માટે જ પૂરી જે છે એને સંસ્કૃતમાં જે આપણે સંગમ સાહિત્યને એમાં પૂરિકા તરીકે વર્ણવી છે, કહેવાય કે સંતોષ આપનારી. બરાબર છે. અને આપણે તો આ રસોડે પૂરીને પણ પૂરી કરીએ છીએ, એટલે આઈ મીન સરસ મજાનું કોમ્બો બનાવીએ છીએ. રાઈટ. તો તમે આજે જે પૂરી કોમ્બો છે એમાં શું બનાવવાના છો? તો ધ્વનિ, આજે જે આપણે બનાવવાના છીએ એક સરસ મજાનો કોમ્બો બનાવવાના છીએ, જેની અંદર પૂરિકા, એની સાથે એક સરસ બટેકાનું શાક અને રાયતું. વાહ, તો ખરેખર મજા પડી જશે બધાને. હા. અને પછી આવશે મહેમાન આપણા રસોડે, જે બનાવશે એમની સ્પેશિયલ વાનગી. તો ચાલો સરસ પૂરી કોમ્બો બનાવવા પહોંચી જઈએ કિચન ટેબલ પર. ચલો. તો ગરમા ગરમ પૂરી બનવાની છે આપણા રસોડે, અને પૂરીનો પરફેક્ટ કોમ્બો હોય એટલે ખરેખર સુમીરાબેન કહું ને કે વિન્ટરમાં ખાવાની ખાસ મજા પડે. આ પૂરી અને જે બટેકાનું શાક આપણે બનાવવાના છે એ તે કહ્યું એમ કે વિન્ટરનો એક બ્રેકફાસ્ટ ડિશ છે. અને ગરમ ગરમ પૂરી હોય અને જે બટેકાનું શાક છે એ એટલું બધું ગ્રેવી વાળું હોય કે એને ડૂબકી વાલે આલુ પણ કહેવાય. કે અંદર બટેકા તરતા હોય એમ એવું. એટલે તમારે એક બહુ જ સરસ એનું કોમ્બિનેશન છે કે પૂરી અને સરસ રસાવાળું બટેકાનું શાક. વાવ. ને એની સાથે તમે રાયતું પણ બનાવવાના છો આજે, સરસ મજાનું. તો એ જે રાયતું છે એ આમ કેટલું સ્પેશિયલ છે? આપણું નોર્મલ રાયતા જેવું છે? ના, એ રાયતું આપણે ફ્રૂટ બેઝ બનાવવાના છે. એટલે જ્યારે પૂરી, શાક અને રાયતું તો એક સરસ કોમ્બિનેશન થશે અને એમાં ફ્રૂટ પણ આવી જશે. યસ. એટલે અલગ અલગ 3 સ્વાદનું એક પરફેક્ટ કોમ્બિનેશન. હા. તો મેથી પૂરી, મસ્ત મજાનું બટાકાનું શાક ને સાથે ફ્રૂટ ફ્લેવરનું રાયતું, એટલે દર્શક મિત્રોને 3 અલગ અલગ સ્વાદના કોમ્બિનેશન વાળું એક પરફેક્ટ કોમ્બો મળશે. હા. મસ્ત મજાનું બટાકાનું રસાવાળું શાક, એની સાથે પૂરી અને સરસ રાયતું. તો આ પૂરી કોમ્બો બનાવવા માટે શરૂ કરી દઈએ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝેન્ટ્સ ધ રસોઈ શો, કો પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. તો સરસ મજાનું આજે પૂરી કોમ્બો છે એ બનાવવાની શરૂઆત ક્યાંથી કરીશું? તો શાક બનાવવા માટે સૌથી પહેલા આપણે એક થોડોક મસાલો છે ને આગો પાછો શેકવાનો છે. તો ગેસ ચાલુ કરીશું. આની અંદર ધાણા છે જેને આપણે અધકચરા શેકી લેવાના છે, જેની ભેજ, હા, એનો ભેજ ઉડી જાય અને આપણે એને સહેજ અધકચરા કરવા હોય તે પ્રોપર આપણી રીતના થઈ શકે. તો લગભગ 1 ટેબલ સ્પૂન આપણે ધાણા લઈએ છીએ. તો આપણા ધાણા શેકાઈ ગયા છે તો આપણે એને ખલમાં લઈ લઈએ. યસ. અને અત્યારે જ થોડી એની સુગંધ આવવા માંડી હશે. યસ. હા. હવે છે ને એની સાથે થોડુંક આપણે જીરું પણ લેવાનું છે. તો લગભગ જેટલા ધાણા હોય એનાથી ઓલમોસ્ટ અડધું જીરું લેવામાં આવતું હોય. અને એની સાથે આપણે થોડોક અજમો લઈશું. અચ્છા. અજમો બહુ નથી લેવાનો, થોડોક 5 ચમચી જેટલો. એને પણ સહેજ શેકીશું. ધાણાની સાથે જીરું શેકવાથી જીરું બહુ જલ્દી શેકાઈ જતું હોય, એટલે એને આપણે જુદું શેકવાનું, જેથી કરીને ખીલે ખરું પણ કાળું ના પડે. રાઈટ. સરસ સુગંધ આવે છે જીરું અને અજમાની. રાઈટ. અહીંયા શેકવા પાછળ ખાલી એનો ભેજ ઉડાડવાનો જ પર્પઝ છે આપણો. એને બહુ જ શેકવાનું કે કલર બદલાય એવું કરવાનું નથી. આને પણ ખલમાં લઈ લઈશું ધાણાની સાથે. બરાબર. હવે સહેજ ઠંડુ થાય પછી એને અધકચરું આપણે કરીશું. દરમિયાન બટેકા સુધારી લઈએ. શ્યોર. આની અંદર બટેકા આપણે છોલેલા પણ લઈ શકીએ, બાફેલા પણ લઈ શકીએ અને છાલવાળા પણ લઈ શકીએ. અત્યારે આપણે એની છાલ સાથે જ લઈએ છીએ. અચ્છા. તો એને સુધારી લઈશું પહેલા.
આમ પણ છાલવાળા જે બટેટાનું શાક હોય છે એ ખાવાની કંઈક અલગ મજા આવે એની છે. છાલની જે સુગંધ હોય છે ને એ બહુ સરસ લાગતી હોય છે. બહુ જ નાના કટકા નથી કરવાના, થોડાક આપણે મોટા કટકા કરીશું. અને આમ નોર્મલી પણ મેં જોયું છે કે અમુક મંદિરોમાં પ્રસાદમાં જે શાક હોય તો એ છાલવાળા બટાકાનું હોય. છાલવા અને જ્યારે આપણે કુકરમાં કેમ બનાવતા હોઈએ ને ત્યારે બહુ જ ચડી ના જાય, હા. છાલ એને બાંધી બાંધી રાખે. રાખે. તો એટલે છાલવાળા પણ કરવામાં આવતા હોય, કારણ કે જ્યારે બહુ જ મોટી ક્વોન્ટિટીમાં કરતા હોઈએ ત્યારે પણ એની જે હીટ હોય એનાથી બહુ જલ્દી ચડી જતા હોય. તો એનાથી જોઈએ એવા રાખી શકાય એના માટે એને છાલ સાથે જ રાખવામાં આવતા હોય. ઓલરેડી બટાકા આપણે ધોયેલા જ હતા બહારથી, પણ છતાં એને પાણીમાં પલાળી દઈશું. શ્યોર એક તરફ મૂકી દઈશું હમણાં. શ્યોર. હવે આ થોડુંક ઠંડુ થઈ ગયું છે મિશ્રણ, એને અધકચરું કરી લઈએ. તો મિશ્રણ આપણે જેવું અધકચરું કરવું હતું એવું થઈ ગયું છે. યસ. તો હવે બધી પૂર્વ તૈયારીઓ થઈ ગઈ છે. હવે શાક બનાવવાની શરૂઆત કરીએ. શ્યોર. ગેસ ચાલુ કરીશું અને વઘાર કરીશું. તેલ લઈશું. પ્રમાણમાં તેલ સહેજ ચડિયાતું લેવામાં આવે છે. અચ્છા. લગભગ 2 થી 2.5 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈએ છીએ. ઓકે. પહેલાં આપણે રાઈ નાખી દઈએ, લગભગ 1/2 ચમચી રાઈ. રાઈ તતડે એની સાથે જ આપણે આખા લાલ મરચાં પણ મૂકીશું, જેથી એ સરસ એની ફ્લેવર છોડી દેશે. યસ. 2 આખા લાલ મરચાં. નોર્મલી આપણે બટાકાનું શાક ખુલ્લા એમાં કરતા હોઈએ છીએ ને, આને આપણે કુકરમાં જ વઘારીને ચડાવી દઈશું. હા. એટલે એ મોર્નિંગમાં નાસ્તા રૂપે બનાવવાનું હોય તો ત્યારે આવી રીતે કુકરમાં બની જતું હોય તો ફટાફટ શાક બની પણ જાય અને જુદા જુદા વાસણો નથી કરવા પડતા. એ વાત સાચી. અને પહેલાં જ્યારે કુકરો હતા જ નહીં ત્યારે તો બધું જ ખુલ્લા વાસણોમાં જ બનતું હતું. એટલે ઓરિજિનલ રીત જે એની છે એ ખુલ્લા વાસણવાળી જ છે. પણ હવે બધી સગવડ બહુ જ છે આપણી પાસે, તો આપણે જે અનુકૂળ આવે એ રીતે બનાવી શકીએ. રાઈ તતડી ગઈ છે. હવે એમાં 1/2 ચમચી મેથી, થોડુંક જીરું, ઓકે, અને જે મસાલો આપણે અધકચરો કર્યો તો એ લઈ લઈશું. એને સહેજ સાંતળી લઈશું. મસાલો નાખતાની સાથે જ આમ સરસ સુગંધ આવી. હા. હવે એમાં થોડુંક તરત જ પાણી નાખી દઈશું, જેથી મસાલો બળી ના જાય. આમાં જે હિંગ નાખવાની છે એ આપણે પાણી નાખ્યા પછી નાખીશું, જેથી એની ફ્લેવર જળવાઈ રહે. તો લગભગ 1/2 ચમચી હિંગ નાખીશું. ઓકે. એની સાથે 10-12 પાન લીમડાના નાખીશું. ટમેટો પલ્પ છે, લગભગ 1 ટમેટાનો પલ્પ છે, એ લઈ લઈશું. બધું જ સરસ સાંતળીશું. ટમેટા સંતળાઈ જાય આપણને તરત ખબર પડી જ જશે, જુદા પડશે. એ પછી આપણે એમાં બટેકા નાખવાના છે, એટલે કાચા ટમેટા ન રહે. હવે એની સાથે આપણે કસૂરી મેથી છે, 1 ચમચી જેટલી નાખી દઈશું. મેથીના કુરિયા પણ નાખ્યા અને કસૂરી મેથી પણ. હા, આ બધી એક ફ્લેવર વાળી વસ્તુઓ છે. યસ. હવે એમાં મસાલા પણ કરી દઈશું આપણે. શ્યોર. હળદર, ધાણા જીરું લગભગ 1 ચમચી જેટલું. બરાબર. ધાણા જીરું 1 ચમચી, મરચાંનો પાવડર લગભગ 1 ચમચી, અથવા જેટલું તીખું ગમતું હોય આપણને. ઓકે. એની સાથે આપણે લઈશું આદુની છીણ, લગભગ 1 ચમચી. વાવ. આદુ મરચાં લગભગ 1 ચમચી. બધું જ હલાવી લઈશું. ફરી થોડુંક પાણી નાખીશું. ટમેટા આપણને ખબર પડે છે સરસ ચડી ગયા છે. હવે આપણે આમાં મૂકીશું બટેકા. અચ્છા. સરસ કલર એનો ખ્યાલ આવે છે કે કેટલો ફાઇન કલર છે. હવે એની અંદર આપણે થોડી કોથમીર પણ એડ કરીશું. ઓકે. કોથમીર મેઇન જે એના ડાળા હોય કૂણા એની સાથેની નાખીશું અને પાણી નાખીશું. હવે જેમ મેં કહ્યું હતું કે થોડો રસો આમાં વધારે હોય છે, એટલે થોડુંક પાણીનું પ્રમાણ વધારે લઈએ છીએ. મીઠું સ્વાદ પ્રમાણે મીઠું લઈશું. કુકર બંધ કરી દઈશું. હવે એની લગભગ 3 થી 4 વિસલ વગાડીશું. એટલે બટેકા એકદમ સરસ ચડી પણ જવા જોઈએ અને થોડા ભાંગી પણ જવા જોઈએ, એટલે બધું સરસ એક રસ થઈ જાય. અને પછી રસો વધારે રાખવાનો. વાવ. તો કુકર થવા દઈએ. શ્યોર.
શાક જ્યાં સુધી થાય છે ત્યાં સુધી આપણે હવે મેથીની પૂરીની તૈયારી કરી લઈએ. શ્યોર. તો એના માટે મેથી જે તાજી ભાજી અત્યારે મળે છે એ લેવાની છે. 2 રીતે બને. મેથીના પાનને ડાયરેક્ટ લોટમાં મેળવી અને આપણે એનું લોટ બાંધી લઈએ મસાલા કરીને. બીજી રીત છે કે મેથીને સહેજ સાંતળી અને પછી એને લઈએ. આજે આપણે સાંતળીને લઈએ છીએ. અચ્છા. તો ગેસ ચાલુ કરીશું. અત્યાર સુધી જે પણ મેથી થેપલા ખાધા છે કે મેથીના ઢેબરા ખાધા છે એ બધામાં કાચી જ મેથી યુઝ કરી છે. કાચી તો આપણે કરતા જ હોઈએ છીએ. આ કંઈક નવી રીત છે. લગભગ 1 ટીસ્પૂન જેટલું તેલ લઈશું. તેલ સહેજ ગરમ થાય એટલે આપણે એમાં થોડોક અજમો નાખીશું. ઓકે. હાથથી સહેજ મસળીને. એની સાથે હિંગ લઈશું લગભગ 5 ચમચી જેટલી. આમાં પણ હિંગ સહેજ ચડિયાતી આવશે. બરાબર. આદુ મરચા 1 ચમચી ક્રશ કરેલા છે. થોડીક હળદર. બરાબર. જે મસાલા આપણે કરવાના છે એ બધા જ અહીંયા સાંતળવામાં જ લઈ લઈએ છીએ. અચ્છા. સાથે થોડુંક લાલ મરચું અને હવે ધોયેલી મેથી એમાં મિક્સ કરી દઈશું. એટલે શાક તો એકદમ ફ્લેવરફુલ છે જ પણ સાથે સાથે પૂરી પણ એકદમ ફ્લેવરફુલ બનશે. બહુ સરસ બનશે. ગેસ બંધ કરી દઈશું. શ્યોર. જ્યારે આપણે આ રીતે મેથી કરી દઈએ છીએ ને ત્યારે બહુ જ વધારે પ્રમાણમાં મેથી આપણે વાપરી શકીએ છીએ. એટલે એને બહુ ચડવી નથી દેવાની. થોડી સોસાઈ જાય એટલી જ આપણે એને કરવાની છે. બરાબર. મેથી થઈ ગઈ છે. હવે લોટ લઈશું. ઘઉંનો લોટ લીધો છે. એકલા ઘઉંનો લઈ શકાય, મેદો લઈ શકાય, ઘઉં મેદો મિક્સ પણ લઈ શકાય. અત્યારે આપણે એકલા ઘઉંનો લોટ લઈએ છીએ તો લગભગ આપણે અડધો કપ લોટ લઈએ છીએ. એમાં હવે થોડુંક મીઠું. બરાબર. આ મસાલાવાળી થોડીક પૂરી થાય એટલે મીઠાનું પ્રમાણ એ રીતે આપણે એડ કરવાનું. 1 ચમચી તેલ આમાં લીધું છે. બીજું 1 ચમચી તેલ લઈશું. અચ્છા. મિક્સ કરી દઈશું. મિક્સ કરી અને મેથીવાળું મિશ્રણ આમાં નાખી અને પછી એનો લોટ બાંધવાનો છે. તો એકવાર એને મિક્સ કરી લઈએ. જે મેથીવાળું મિશ્રણ આપણે આમાં નાખ્યું એ પ્રોપરલી લોટમાં મિક્સ કરી લઈશું. ઓકે. પ્રોપર મેથી મિક્સ થઈ ગઈ છે. હવે લોટ બાંધીશું. ઓકે. નોર્મલી આપણે જ્યારે મેથીવાળી કે કોઈ પણ ભાજીવાળી કણક કરતા હોય તો પાણીમાં પણ ખૂબ ધ્યાન રાખવું પડે છે કે થોડા વખતમાં એ પાણી રિલીઝ કરે ભાજી અને કણક હોય તેના કરતાં ઢીલી થઈ જાય. પણ આ રીતે ચઢવીને જો આપણે મેથી કે કોઈ પણ બીજી ભાજી નાખી હોય તો એ ચિંતા નથી રહેતી. એટલી એને હેન્ડલ કરવું ઈઝી થઈ જાય છે આપણા માટે. નોર્મલી આપણે જ્યારે પણ કસૂરી મેથીના અથવા તો કોઈ પણ ભાજીને ડ્રાય કરીને એના થેપલા કરીએ કે પૂરી કરીએ તો એની શેલ્ફ લાઈફ વધારે થઈ જતી હોય છે રૂટીન પૂરી કરતાં. તો આ જે પૂરી છે એ પણ નોર્મલ પૂરીઓ કરતાં થોડી એની શેલ્ફ લાઈફ ખરી? થોડીક ખરી, પણ સામાન્ય રીતે ભાજીમાં પણ પાણી હોય ને પૂરીને થેપલામાં પણ પાણી હોય એટલે આપણે એવું માનીએ કે બહુ જ એનાથી શેલ્ફ લાઈફ આપણે વધારી દઈ શકીએ છીએ. તો એવું બહુ નથી થતું. ખાલી ભાજીમાં પાણીનું પ્રમાણ ઘણું બધું હોય એટલે એટલો ફરક પડે કે ભાજી આપણે શેકી લીધી હોય તો એ પાણી આપણે ઉડાડી દઈએ. પણ જ્યારે થેપલા બનાવીએ, પૂરી બનાવીએ તો એ પણ પાણીથી આપણે લોટ બાંધતા હોઈએ, ક્યાં દહીંથી બાંધતા હોઈએ. તે બંનેથી આપણને એવું નથી કે એનાથી આપણે શેલ્ફ લાઈફ બહુ જ લાંબી કરી દઈ શકીએ. થોડોક ફરક પડે પણ બહુ નોટ મેજર. બરાબર. તો ધ્વનિ સરસ લોટ બંધાઈ ગયો છે. હવે આપણે એને 5 મિનિટનો રેસ્ટ આપીશું. ઓકે. સરસ મજાનું પૂરી કોમ્બો બની રહ્યું છે અત્યારે આપણા રસોડે. પણ સમય છે એક નાનકડા વિરામનો, તો મળીએ આ બ્રેક પછી. બ્રેક પછી સ્વાગત છે આપ સૌનું અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝેન્ટ્સ ધ રસોઈ શોમાં, કો પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. સરસ મજાનું પૂરી કોમ્બો બની રહ્યું છે અત્યારે આપણા રસોડે. તો ચાલો હવે આ કોમ્બોમાં આગળ શું બનાવવાના છીએ એ જોઈ લઈએ. બટેકાનું શાક ઓલમોસ્ટ થઈ ગયું છે. કુકરમાં થઈ જ ગયું હોય. જે પેનમાં આપણે મેથી શેકી હતી એની જ અંદર હવે આપણે શાક શિફ્ટ કરીશું અને બાકીની જે પ્રોસેસ છે આગળની એ કરીશું. જેની અંદર આપણે મેથી શેકી છે આની અંદર તાજી મેથીની ફ્લેવર છે એટલે આપણે એ જ પેન યુઝ કરીએ છીએ. તો ગેસ ચાલુ કરીશું. તેલ કે કશું જ નાખવાની જરૂર નથી. ઓલરેડી એની અંદર ઘણું તેલ આપણે મૂક્યું જ છે. વાહ. જે મેથીની મને મસાલાની ફ્લેવર પેનમાં ચોટી ગઈ હોય એ પણ શાકમાં સરસ ભેગી થઈ જાય. હા. ગેસ ધીમો કરીશું. ઓકે. હવે એની અંદર આપણે આમચૂર પાવડર છે લગભગ 1 ચમચી
એ લઈશું. એક્સ્ટ્રા ફ્લેવર માટે આપણે 2-3 કટકા સરગવાના નાખીએ છીએ. કુકરમાં નાખ્યા હોત તો એ બધા જ છૂટા પડી જાત. આમાં ખાલી આપણે મૂકીએ છીએ. આની અંદર એનાથી થોડીક માઇલ્ડ ફ્લેવર આવશે. અને જેમ મેં કહ્યું હતું કે આમાં થોડો રસો વધારે હોય છે, તો થોડુંક પાણી એડ કરીશું જેથી આ ઉકાળી બી શકાય. રાઈટ. આને 4-5 મિનિટ આપણે ઉકળવા દઈશું અને 1-2 બટેકાને સહેજ મેશ કરી દઈશું જેથી એ ગ્રેવી જાડી થઈ જાય. યસ. 4-5 મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું. શ્યોર. આમાં બહુ જ બધી આપણે ફ્લેવર્સ વાપરી છે એટલે જ્યારે ગેસ બંધ કરી દઈએ અને આપણું જે કરવાની હોય પ્રોસેસ બધી પતી જાય પછી હંમેશા એને ઢાંકીને રાખવાનું જેથી એની ફ્લેવર એની અંદર ઇન્ટેક્ટ રહે. તો આને આપણે ઢાંકી દઈશું. ઓકે. તો સરસ મજાનું એક બટેકાનું શાક, એને તરીવાલે આલુ પણ કહેવાય છે, ડૂબકીવાલે આલુ પણ કહેવાય છે અને આપણે ગુજરાતીમાં બટેકાનું શાક, તો એ તૈયાર છે. હવે આપણે પૂરીના લોટને પણ રેસ્ટ આપી દીધો છે. ઓકે. તો એને સે તેલ લઈને કૂણવી લઈએ. શ્યોર. એના લુવા કરી લઈશું. ઓકે. સામાન્ય રીતે ગુજરાતી પૂરી જે હોય છે એ આપણે પાતળી નાની એવી બનાવતા હોઈએ છીએ. આ થોડીક જાડી પૂરી બને છે કારણ કે ભાજીને બધું હોવાને કારણે, નહીતર એ ફૂલે નહીં, એટલે એને થોડી થીક પૂરી બનાવવાની છે. અચ્છા. જાડી પણ ને થોડી મોટી પણ. મોટી પણ કદાચ થોડીક બને. લુવા કરી લીધા છે, તૈયાર છે. ઓકે. હવે પૂરી વણી લઈશું આપણે. શ્યોર. પૂરીઓ વણાઈ ગઈ છે અને તેલ પણ ગરમ છે. યસ. પૂરીઓ આપણે તળી લઈશું. બહુ જ ધુમાડા નીકળે એવું ગરમ નથી કરવાનું હતું કારણ કે પૂરીને સહેજ થીક છે એટલે એને ધીમા તાપે થોડીક તળીએ તો અંદર કાચી ના લાગે. ઘણીવાર એવું બને કે આ પૂરી ભાજી અને અજમાને બધાને લીધે જોઈએ એવી ના પણ ફૂલે, પણ સ્વાદમાં એ સરસ લાગતી હોય છે. બરાબર છે. બીજી પૂરી પણ સાથે હવે મૂકી દઈશું અને ધીમા તાપે તળાતી હોય ત્યારે બીજી મૂકીશું. પૂરી ખરેખર એટલી ફ્લેવરફુલ છે કે અત્યારે આપણે નો ડાઉટ એની સાથે આ સરસ શાક બનાવ્યું છે, પણ આમ એકલી પૂરી પણ ચા સાથે ખાવાની ખૂબ મજા આવે એવી છે. રાઈટ. પહેલી પૂરીને ટર્ન કરીએ ત્યારે બીજી પૂરી કાઢી લેવાની અને નવી પૂરી અંદર ઉમેરી દેવાની એટલે જે તેલનું ટેમ્પરેચર છે એ ખૂબ વધારે ગરમ ના થઈ જાય. રાઈટ. હવે આ કાઢી છે પૂરી એટલે એક નવી મૂકી દઈશું. રાઈટ. સુમીરાબેન, માણાવદરથી એક બેને ખાસ પ્રશ્ન કર્યો છે કે લીલા મરચાં સરસ તાજા લીધા હોય અને એ મરચાંને સાચવવા માટે ફ્રીજમાં રાખીએ ને તો પણ એના પર કરચલી જેવી થઈ જતી હોય છે, તો એ મરચાંને ફ્રેશ કઈ રીતે લાંબો સમય સુધી રાખવા? સામાન્ય રીતે ભાજી અથવા તો બીજા અમુક શાક હોય જેમ કાકડી છે કે એ બધા કરતાં મરચાંની શેલ્ફ લાઈફ થોડી વધારે જ હોય છે, પણ છતાં બી ક્યારેક તો એનો એવો સમય આવે કે પછી કરચલી પડે, તો આપણે એને કેવી રીતે થોડોક વધારે લાંબો ટાઈમ પણ સાચવી શકીએ તો આપણે એને મેજિક મંત્રમાં જોઈ લઈએ. શ્યોર. હવે આપણે રાયતું બનાવીશું. ધ્વનિ, રાયતું એક એવી સરસ શોધ છે ફૂડ જગતમાં કે જ્યારે કોઈ પણ આપણને એવું લાગે કે આ વાનગી ઓછી છે અથવા આની સાથે કંઈક જોઈએ અથવા તો સ્વાદ કંઈક બદલવો છે, તો રાયતું બહુ જ ઝડપથી બની જાય એવી એક સરસ ડીશ છે. દહીં લેવાનું છે. આપણે સાદું દહીં જ્યારે કોઈને સર્વ કરી દેતા હોય એના બદલે 1 કે 2 જ મિનિટ એમાં વધારાની આપણે વાપરીએ તો એક ડીશ બની જાય છે. તો આપણે અહીંયા દહીં લીધું છે અને હવે એનું રાયતું બનાવીએ છીએ. તો દહીંને સહેજ પહેલાં થોડું ફીણી લઈશું. બરાબર. દહીંને કોઈ દિવસ મિક્સરમાં કે ગ્રાઇન્ડરમાં નહીં ફીણવાનું, એને હંમેશા બહુ જ સ્લો મોશનથી ફીણવાનું તો એ થીક રહે. જેવું તમે એને મશીનથી કે કરો તો એ છાશ જેવું બની જાય, એનું બંધારણ તૂટી જાય. એટલે આ રીતે એને whip કરીશું. રાઈટ. એની અંદર થોડુંક મીઠું નાખીશું. બરાબર. પ્રમાણસર મીઠું, 5 ચમચી. શેકેલું જીરું છે એ લઈએ છીએ, એની જગ્યાએ આપણે મસ્ટર્ડ પાવડર પણ લઈ શકીએ. ઓકે. રાઈના કુરિયા. ખરેખર રાયતું નામ એટલે પડ્યું છે રાયતું એમ, પણ આપણે અત્યારે જીરાની ફ્લેવર આપીએ છીએ. તો લગભગ 5 ચમચી જીરું લઈશું. ખાંડ 2 ચમચી ખાંડ લઈશું. 2 અથવા આપણને વધારે ગમતી હોય તો 3 પણ લઈ શકાય. અત્યારે
સહેજ ગળપણ વાળું બનાવીએ છીએ કારણ કે બાકીની બે વસ્તુ વધારે મસાલેદાર છે, મસાલેદાર છે. મિક્સ કરી દઈશું બરાબર. ખાંડ પણ ઓગળી ગઈ છે. એની અંદર આપણે મેં કહ્યું એમ ફ્રૂટનું રાયતું કરીએ છીએ એટલે Yes. હું દ્રાક્ષ છે લાલ હા. અને કેળું છે. આમ બી કેળું ને બધું આપણે બ્રેકફાસ્ટમાં સ્મૂધીમાં ને એમાં લેતા હોઈએ પણ છે. વાપરતા હોઈએ છીએ. તો હું કેળું લીધું છે મેં, જેના નાના ચોરસ કટકા કરી લીધા છે, અને દ્રાક્ષ છે જેના 1/4 કટકા કર્યા છે, અને આ બિયાવાળી દ્રાક્ષ છે એટલે એના બિયા કાઢી લીધા છે આપણે. બરાબર. મિક્સ કરી દઈશું. તો રાયતું પણ તૈયાર છે, પૂરી તૈયાર છે, શાક તૈયાર છે. આપણું ફૂડ રેડી છે. સર્વ કરીએ. શ્યોર. ખરેખર શાકનો રંગ કેટલો સરસ છે. હા, પ્રોપર એને હલાવી લઈશું કારણ કે બધા જ મસાલા ઉપર આવી ગયા હોય. હવે સર્વ કરીશું. આ ભલે આમ બ્રેકફાસ્ટ સ્પેશિયલ પૂરી કોમ્બો છે અત્યારે, પણ ખરેખર મારું આજે આફ્ટરનૂન મીલ આ જ પૂરી કોમ્બો બનશે. બરાબર છે, સરસ. ખરેખર દૂરથી તો આમ શ્રીખંડ જેવો લુક આવે છે અત્યારે આ આમ બી રાયતાનો. પૂરીની સાથે શ્રીખંડ, પૂરી ભાજીની સાથે એક Yes. સરસ કોમ્બિનેશન માનવામાં આવે છે. આ શ્રીખંડ નથી પણ શ્રીખંડ જેવું છે. જેવું છે. યસ. હવે પૂરી સર્વ કરી દઈશું આપણે. તો એક સરસ મજાનો કોમ્બો, બટેકાનું શાક, મેથીની પૂરી અને એની સાથે ફ્રૂટનું રાયતું રેડી છે. અત્યારે અહીંયા આપણે કેળા અને દ્રાક્ષનું બનાવ્યું છે. પાઇનેપલનું કરી શકાય, બીજા કોઈ ફ્રૂટ લઈ શકાય, મિક્સ ફ્રૂટ પણ કરી શકાય, Wow. જેવી આપણી પસંદગી હોય. અને એક સરસ મજાનો કોમ્બો આપણે બહુ જ ઓછી મહેનતથી તૈયાર કરી શકીએ છીએ. યસ. ગરમા ગરમ મસ્ત મજાની પૂરી, એની સાથે બટાકાનું ટેસ્ટી રસાવાળું શાક અને ફ્રૂટ રાયતું. આઈ એમ શ્યોર કે શિયાળામાં આ રીતનો બ્રેકફાસ્ટ કરવાની તમને મજા પડી જશે. તો બસ આ પૂરી કોમ્બોની રીત લખી લો અને ઘરે ફટાફટ બનાવી દો. બટાકાનું શાક સાથે મેથીની પૂરી અને ફ્રૂટ રાયતું બનાવવા માટે જોઈશે. બટાકાનું શાક બનાવવા માટે બટાકા 4 નંગ, સરગવાની શીંગ 2 થી 3 ટુકડા, સૂકા ધાણા 1 મોટી ચમચી, જીરું અડધી મોટી ચમચી, અજમો 5 ચમચી, તેલ 2 થી અઢી ચમચી, રાઈ અડધી ચમચી, સૂકા લાલ મરચાં 2 નંગ, મેથીના કુરિયા અડધી ચમચી, જીરું 1 ચમચી, પાણી જરૂર મુજબ, હિંગ અડધી ચમચી, મીઠો લીમડો 10 થી 12 પાન, ટામેટાનો પલ્પ 1 કપ, કસૂરી મેથી 1 ચમચી, હળદર 5 ચમચી, ધાણા જીરું 1 ચમચી, લાલ મરચું 1 ચમચી, આદુની છીણ 1 ચમચી, વાટેલા આદુ મરચાં 1 ચમચી, કોથમીર 2 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, આમચૂર પાવડર 1 ચમચી. મેથીની પૂરી માટેની કણક બાંધવા માટે જોઈશે મેથીની ભાજી અડધો કપ, ઘઉંનો લોટ અડધો કપ, તેલ 2 ચમચી, અજમો અડધી ચમચી, હિંગ 5 ચમચી, વાટેલા આદુ મરચાં 1 ચમચી, હળદર 5 ચમચી, લાલ મરચું અડધી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, પાણી જરૂર મુજબ. ફ્રૂટ રાયતું બનાવવા માટે જોઈશે સમારેલા કેળા 1 કપ, સમારેલી લાલ દ્રાક્ષ 1 કપ, દહીં અડધો કપ, મીઠું સ્વાદ પ્રમાણે, શેકેલા જીરાનો પાવડર 5 ચમચી, ખાંડ 2 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે. બટાકાનું શાક સાથે મેથીની પૂરી અને ફ્રૂટ રાયતું બનાવવાની રીત. સૌપ્રથમ બટાકાનું શાક બનાવવા માટે પેનમાં સૂકા ધાણા, જીરું અને અજમો શેકી ખલદસ્તામાં લઈ આ મસાલાને ઠંડો કરી વાટી મસાલો તૈયાર કરી લો. બટાકાને સમારી લો. કુકરમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, સૂકા લાલ મરચાં, મેથીના કુરિયા, જીરું અને તૈયાર કરેલો મસાલો લઈ સાંતળી, પાણી, હિંગ, મીઠો લીમડો અને ટામેટાનો પલ્પ ઉમેરી મિક્સ કરી સાંતળી તેમાં કસૂરી મેથી, હળદર, ધાણા જીરું, લાલ મરચું, આદુની છીણ, વાટેલા આદુ મરચાં અને પાણી ઉમેરી મિક્સ કરી બટાકા ઉમેરી બરાબર મિક્સ કરી લો. તેમાં કોથમીર ઉમેરી ફરીથી પાણી ઉમેરી મીઠું બરાબર મિક્સ કરી ઢાંકીને 3 થી 4 વિસલ વાગે ત્યાં સુધી કૂક કરી લો.
મેથીની પૂરી માટેની કણક બાંધવા માટે પેનમાં તેલ ગરમ કરી તેમાં અજમો, હિંગ અને વાટેલા આદુ મરચાં લઈ તેમાં હળદર અને લાલ મરચું ઉમેરી મેથીની ભાજી ઉમેરી તેને સાંતળી લો. તાસમાં ઘઉંનો લોટ, મીઠું અને તેલ લઈ મિક્સ કરી તેમાં સાંતળેલી મેથીની ભાજી ઉમેરી બરાબર મિક્સ કરી પાણીથી કણક બાંધી 5 મિનિટનો રેસ્ટ આપી દો. બટાકા સરસ ચડી જાય એટલે તેને મેથી સાંતળેલા પેનમાં લઈ તેમાં આમચૂર પાવડર અને સરગવાની શીંગ ઉમેરી બરાબર મિક્સ કરી પાણી ઉમેરી 5 મિનિટ માટે ઉકાળી શાક તૈયાર કરી લો. રેસ્ટ આપી દીધેલી કણકમાંથી લુવા કરી પૂરી વણી ગરમ તેલમાં સરસ તળી પૂરી તૈયાર કરી લો. ફ્રૂટ રાયતું બનાવવા માટે બાઉલમાં દહીં લઈ તેને ફેટી તેમાં મીઠું, શેકેલા જીરાનો પાવડર અને ખાંડ ઉમેરી મિક્સ કરી તેમાં કેળા અને લાલ દ્રાક્ષ ઉમેરી બરાબર મિક્સ કરી રાયતું તૈયાર કરી લો. સર્વિંગ બાઉલમાં શાક અને રાયતું લઈ સાથે પૂરી મૂકી સર્વ કરો. તો તૈયાર છે બટાકાનું શાક સાથે મેથીની પૂરી અને ફ્રૂટ રાયતું. માણાવદરથી સવિતાબેનનો એક પ્રશ્ન આવ્યો હતો અને એમાં એમણે એક નાનકડો જવાબ પણ લખેલો હતો કે હું મરચાં જ્યારે લાવું છું તો સાચવવા માટે હું એના ડીટા પણ તોડી નાખું છું પણ તો બી બહુ લાંબા સુધી સચવાતા નથી અને થોડી કરચલી પડી જાય છે અથવા થોડા ડ્રાય થઈ જાય છે. તો જે ડીટા તોડવાનું કામ તમે કરો છો એ તો ઘણું સુંદર કરો છો અને એમ કરીને તો થોડોક સમય તો આપણે સાચવી જ શકીએ છીએ પણ એને જો વધારે થોડુંક સાચવવું હોય તો ધોયેલા મરચાંના ડીટા તોડી એને એકદમ કોરા કરી લો. ભીના કપડાની અંદર સહેજ નીચોવેલું કપડું હોય એની અંદર બધા જ મરચાં મૂકી અને એ આખું કપડાં સાથે થેલીને કોઈ પ્લાસ્ટિકની થેલી કે ઝીપલોકમાં તમે ભરી અને પછી ફ્રીઝમાં મૂકી દો તો જેટલો સમય તમે મરચાં સાચવી શકો છો એનાથી કદાચ થોડો વધારે સમય પણ સાચવી શકશો. હસતા રહો હર સમય હર્ષની સાથે લઈને આવી ગયો છે હર્ષ એક ગેસ્ટ તમારી માટે. તો આજના જે મહેમાન બન્યા છે તેઓ હાઉસ મેકર છે અત્યારે અને સાથે સાથે બહુ જ મજા કરાવવાના છે. એનું રીઝન એટલે છે કારણ કે એ સાયકોલોજી પણ જાણે છે. હવે જોઈએ એમની જોડે મારી સાયકોલોજી કેટલી મિક્સ થાય છે તો હું જોરદાર તાળીઓ સાથે વેલકમ કરીશ જિજ્ઞાબેનનું. હલો જિજ્ઞાબેન, નમસ્તે. કેમ છો? મજામાં. મજામાં? ચોક્કસ. ખુશ છો? બહુ જ મસ્ત છો? સરસ. તંદુરસ્ત છો? દેખાય. તમે વિચારતો કે બાપરે આનો શું જવાબ આપું? ના, હું તમને જોતી હોય એટલે મને ખબર છે આવી જ વાતો થશે, મજા આવે એમ. એટલે તમને ડર લાગે છે? ના, હું સીધો બની જાઉં કેમ વાકાત બરાબર? વાકા. અરે બાપરે, સરસ સરસ. તો આજે જે તમે કાઠિયાવાડી ડીશ બનાવવાના છો બરાબર, એના વિશે થોડી માહિતી મને આપો. આ છે ના ડીશ મારા મમ્મી બનાવતા હતા. આમાં બધા જ પ્રકારના શિયાળામાં વપરાતા શાકભાજી અને 3 પ્રકારની ભાજી, પાલક, મેથી, સવા અને વટાણા, બધું ઓલ ઓવર આવી જાય છે. એટલે એને છોકરાઓ ખાય બધા મિક્સ શાકભાજી અને એના માટે એક સ્પેશિયલ મસાલો બી મેં બનાવ્યો છે મારો, એટલે એનાથી એ લોકોને ટેંગી ટેસ્ટ આવે એટલે ખાય. અને જોડે રોટલો મારા મમ્મી એ વખતે અંગારી રોટલો, જેને સ્મોકી રોટલો કહેવાય, લીલા લસણ, એ બનાવતા હતા. એટલે એ બેનું કોમ્બિનેશન બહુ અલગ રીતે અને સરસ લાગશે. એટલે આજે મારી ઠંડી એકદમ ઉડી જશે. બરાબર ને? ભાઈ તમે તમારી હોબી શું છે? હું હાઉસવાઈફ છું એટલે મને ફરવું ગમે, મને જુદું જુદું ખાવાનું બનાવવું ગમે અને મને છે ને જૂની વાનગીઓ હોય ને આપણી એમાં અલગ અલગ હું ટ્વિસ્ટ લાવું છું. એટલે ચીઝ બટર એ ઓછું, પણ જૂની વાનગીઓ તરફ આપણા બાળકો વળે એટલે બધા જે મિક્સ લોટ કરીએ ને આપણે એમાંથી જ બધી વાનગી બને છે. એટલે બાજરો, જાર, મકાઈ મેઇન આવે, ઘઉં એ બધું ઓછું અને મલ્ટીગ્રેન અને એમાં બધા જ શાકભાજી આવે ને ઉપરથી એમાં એને એવી રીતે ટ્વિસ્ટ ઉમેરીએ છે એટલે છોકરાઓ ખાય જ છે. અમારી આજુબાજુવાળાએ મને બોલાવે કે આ બાળક આ નથી તો મારું મેં ખાશે એમ. તો દોસ્તો જો તમારું બાળક ના ખાતું હોય તો જિજ્ઞાબેનને બોલાવો કે ના બોલાવો? મારા હાથે ખાય જ છે. વાહ વાહ વાહ, સરસ. તો આજે વાતો કરવાની પણ મજા આવશે અને આજનું ખાવાની તો વધારે મજા આવશે. તો આપણે કિચન ટેબલ પર જઈએ. ચલો. તો જિજ્ઞાબેન બોલો. સ્ટાર્ટ કરીએ આપણે આજે બનાવવાનું. ઓકે, કઢીથી. ઓકે, કઢીથી. ચાલો કઢી બનાવીએ. ચલો, પહેલા છે ને આપણે 200 ગ્રામ જેટલું દહીં લઈશું, ઘરનું મોળું જે બી જોઈતું હોય. ઓકે, એટલે 200 ગ્રામ જેટલું દહીં. એની અંદર છે ને 2 ચમચી જેટલો ચણાનો લોટ, એટલે જે તમારે જાડી જોઈતી હોય, પણ આને ઉકાળવાથી ખાસી જાડી થઈ જ જાય છે કઢી. ઓકે. એટલે અને માપ પર પાણી.
બસ પહેલાં આટલું અને બ્લેન્ડરથી મિક્સ કરી લઈએ આપણે. થઈ ગયું. થઈ ગયું. એક મિનિટ સરખી રીતે એકવાર જોઈ લઈએ બધું બરાબર છે ને. ઓકે, હવે આને ગેસ ચાલુ કરી દો મને. ઓકે. હવે કઢાઈમાં આપણે તેલ લઈશું, લગભગ 3 ચમચી જેટલું. એકદમ ગરમ થાય દીવારેને. હવે તેલ ગરમ થઈ ગયું છે. સૌથી પહેલાં છે ને આપણે જીરું નાખીશું એમાં. ઓકે. આમાં રાઈ નહીં, જીરુંથી જ વઘાર થાય છે. ઓકે. પછી આ તમાલપત્ર, તજ, લવિંગ, એલચી અને મરી ઓકે. એ નાખવાનું. લાલ સૂકા મરચાં નાખવાના. પછી લીલા મરચાંના પીસ. ઓકે. પછી આદુ મરચાં લસણની પેસ્ટ, લીમડો નાખવાનો. અને પછી છે ને આ ઢાંકણ રાખવાનું, નહીં તો તુવેરના દાણા એકદમ ઉછળશે. ઓકે. એટલે એને તેલમાં થવા દેવાના એની રીતે થોડીક વાર. બરાબર. અને સહેજ ધીમો કરી દો મને. ઓકે. બસ આ થઈ ગયા છે. એટલે એના પછી છે ને ભીંડા નાખવાના, એટલે એની ચીકાશ દૂર થઈ જાય. ઓકે. એમ એ થાય એટલે એની અંદર છે ને સૂકી ડુંગળી નાખવાની. ઓકે. અને આ બધું છે ને ફક્ત 3 ચમચી જેટલું જ લેવાનું, નહીંતર કઢીમાં શાક વધી જશે, નહીં સારું લાગે. એમ બરાબર. એનું પ્રોપર માપ થોડું જ રાખવાનું. પછી આ જે છે એમાં બધું મિક્સ છે. ગાજરના પીસ, મૂળાના પીસ, ફ્લાવર, રીંગણ, લીલી ડુંગળીના પીસ અને હાફ કૂક કરેલી સરગવાની શીંગો, ગવાર, એ મિક્સ કરી આ બધું મિક્સર છે ને આમાં એની રીતે થોડું. હવે આ તમે જે રીતનું પસંદ કરતા હોય ને એ પ્રમાણે વધારે ઓછું કરી શકો તમે. બરાબર છે. એ થોડી વાર એમાં પછી એ ચડતું હોય ને ત્યારે જ થોડું મીઠું નાખી દેવાનું જોડે જ. ઓકે. એટલે એને શું થાય કે એને કૂક જલ્દી થાય. ઓકે. અને એ થતું આ 3 પ્રકારની ભાજી છે, મેથી, પાલક ને સવા. બરાબર. હવે આમાં ટેસ્ટ કોઈને સવા ઓછું ભાવે તો એ રીતે, પણ આ બધું હોય મૂળ 1 ચમચી, એટલે બધી નાખવી જ એમ. ઓકે. એટલે એનો ટેસ્ટ બહુ જ સારો આવશે. અત્યારે છોકરા સવા કેવું ખાતા નથી, આમાં નહીં જ ખબર પડે. ઓકે. એટલે ઉલ્લુ બનાવવા માટે સારી જાય. હા, અને આ બધું એને 2-3 વીકમાં એકવાર જાય એટલે બધા શાકભાજી જાય પેટમાં એમ. બરાબર છે. છોકરાઓને મજા આવે ને હેલ્ધી રહે લોકો માટે. હેલ્ધી રહે છે. બસ આ થશે. અને બીજા મસાલા કરી જ દેવાના જોડે ને જોડે એના. લાલ મરચું પાવડર. ઓકે. અડધી ચમચી. હા. ઓકે. અને આમાં એક છે હિંગ, અત્યારે નાખવાની, વઘારમાં નથી નાખતા. ઓકે. એની ફ્લેવર સારી આવશે, એને મરચા જોડે જ નખાય. બરાબર છે. અને હળદર થોડીક, ધાણા જીરું. બસ પછી તમને એવું લાગે જિજ્ઞાબેન કે હર્ષને પાસે આપણે બનાવડાવીએ તો કહેજો મને. ચોક્કસ. જો કે તમે જોયું જ હશે. કેટલા ટાઈમથી જોઉં છું દર હું વર્ષે? 7 વર્ષથી જોઉં છું. 7 વર્ષથી? રેગ્યુલર. અને ઘણી જ ઉપયોગી ટિપ્સ આવે છે એમાં. ઓકે. અને આવું મલ્ટીમિક્સ ને બધું રીતે શીખતી ગયું એમાં. બરાબર. થોડું પાણી નાખવાનું આપણે 1 ગ્લાસ જેટલું, ઓકે. એટલે એની રીતે ચડે બધું જ. અને આ જ્યારે ચડતું હોય ને ત્યારે એનામાં ચપટી અજમો ઉમેરવાનો. ઓકે. અને પછી આને ઢાંકણ ઢાંકીને ઉકળવા દેવાનું. ઓકે. હવે આપણું આ કૂક થઈ ગયું છે. મિશ્રણ છે ને એ અંદર નાખી દેવાનું છે. ફૂલ ક્રીમી. એટલે એને થોડુંક પાણી હજી એડ કરવું. લાવો ને હું તમને હેલ્પ હા, કરું. લાવો. તમે કેટલું ચાલો. પાણી હજી લગભગ 1 ગ્લાસ જેટલું. એટલે એ જે છે ને ધીમી ઉકળવા દેવાની છે આખી પણ કઢી. આટલી બધી હું એકલો ના પીવું કઢી. મારા માટે આટલી બધી બનાવો ચાલશે? હું તો એક વાટકો ઇનફ છે. પણ હવે આનું જે પ્રમાણનું શાકભાજી છે એ પ્રમાણે હવે આપણો આજે મારો મેજિક મસાલો છે. સ્પેશિયલ મને કહેજો મેજિક મસાલા વિશે. નૂડલ્સનો છે. અરે વાહ. એ નાખી દેવાનો. ડન છે. બધો. અને પછી આ કઢીના ભાગનું મીઠું ઓકે. આટલું જોઈશે. અને ગોળ. ગોળ એટલે એકદમ ચટપટો સ્વાદ આખી કઢીમાં આવી જશે. બરાબર ને? એટલે આ છે ને થોડી ખાટી વધારે, ગળી ઓછી હોય છે. ઓકે. એટલે ગોળ આટલો જ. બરાબર. અને લાલ મરચું પાવડર થોડોક. જો તીખું ઓછું ખાવ છો? નહીં થાય તીખું. તો બરાબર છે. હવે એને છે ને આપણે એકદમ ધીમા તાપે ઢાંકણ ઢાંકીને ઉકળવા જ દેવાની છે. ઉકળવા દેવાનું. કેટલું ઉકાળવાનું છે ને કેટલો ગુસ્સો અપાવવાનો છે? કહો મને એટલો ગુસ્સો અપાવ. નહીં. અને એક ટમેટા
એ બી છે ને નાખી મને ખબર હતી કંઈક ભૂલ્યા એટલે જ મેં વિચાર્યું પણ કઈ વાંધો નહીં ઠીક છે. હવે મારી જોડે અચ્છું બધા ભૂલી જ જાય છે દેવાનું. હે ને? તો અરે તો શું હવે આવું નહીં બોલવાનું. ઓકે ડન. હવે આને ધીમો કરી અને એને 10 મિનિટ જેટલી ઉકાળવાની. ઓકે આને 2 મિનિટ પછી હવે બંધ કરી દઈશું. ઓકે. હવે આ કાઠિયાવાડી કઢીમાં તો બહુ જ બધા શાકભાજી ગયા છે. હવે એમાં આગળ શું કરવાનું જોઈએ એક નાનકડા બ્રેક પછી. બ્રેક પછી તમારું સ્વાગત છે અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝેન્ટ્સ ધ રસોઈ શોમાં, કો પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. હવે સરસ મજાની કાઠિયાવાડી વાનગી બની રહી છે, એમાં આગળ શું કરવાનું ચાલો જોઈએ. આ જે રોટલો હોય ને થોડો પ્રમાણમાં મોટો બને એટલે લોટ સરખો લેવો પડે. આમાં નાના નાના રોટલાની અમે કાઠિયાવાડી છે એટલે અહીંયા જે પાતળા નાના રોટલા નહીં ફાવે, ઓકે એટલે થોડો મોટો આટલો મોટો રોટલો, કારણ કે એની અંદર જે બધું જાય છે ને તો જ એમાં વ્યવસ્થિત ફ્લેવર ને એનો સ્વાદ આવે. બરાબર. એટલે આપણે છે ને લગભગ મોટો રોટલો થોડો બનાવીશું. અને એમાં એમ છે કે મને છે ને પેલા હાથેથી ઘડીને રોટલો બનાવતા નહોતો આવડતો. મને નતો આવડતો. હા, તો અને મારે આવડતો નહીં અત્યારે. હજી આવડશે, આજે આવડશે. મારે ત્યાં કામ કરનારા બેન કે તમને આટલો બધો શોખ છે ને, તો કે તમને એક સિમ્પલ ટેકનિક કે આ જો પ્લાસ્ટિકની આવી બેગ હોય ને એના પર બનાવીએ છે ને તો ફૂલાય છે બી બહુ સરસ, અને હાથેથી બનાવ્યા હોય ને એવા જ થાય છે. એટલે જેને બી નથી ફાવતા, જવાર મકાઈ, આજે હું અત્યારે બધું નાખીને બનાવીશ, એ ઘડી ના શકાય, એને આવી જ રીતે બનાવવું પડે. આની અંદર છે ને મીઠું માપ પ્રમાણે થોડુંક, અને આ છે ને કોથમરી અને મેથીની ભાજી છે એ આમાં જાય. ઓકે. એટલે મેથીની થોડીક ભાજી છે, થોડીક કોથમરી, થોડુંક લીલું લસણ છે આની અંદર પણ. ઓકે. અને એમ થાય કે તમને ભાવે છે થોડુંક તો એડ કરી શકો વધારે. લીલું લસણ. હા, લીલું લસણ Okay. મને ભાવે છે. ને મિક્સ કરી આવી રીતે પ્રોપર. પાણી આમાં બહુ ધ્યાનથી ઉમેરવાનું, કારણ કે ભાજી ને બધું હોય ને એટલે એકદમ ઢીલો થઈ જાય છે એટલે થોડું પાણી છૂટે ભાજીનું. હા, એકદમ થોડું થોડું લઈને તમારે કરવાનું એમ. ડન છે. એટલે હવે છે ને રીતે આ સહેજ ઢીલો જ રાખવાના લોટને, આમ ઓકે. રીતે થાય ને આમ. હવે આપણે આ પ્લાસ્ટિક પાથરીશું બેગ, અને ગેસ ચાલુ કરી દો હવે. ઓકે. અને એક બીજો ગેસ ચાલુ કરીને એના પર આ કોલસા આને એમ જ ગરમ થવા દો. ગેસ ચાલુ કરી દો. અચ્છા, સ્મોકી ફ્લેવર. ઓકે, થશે. સારું હો. હા પાડે છે. હા થઈ. એકદમ ધીમો રાખો એને. Okay. બસ એ તે. ચોપિંગ બોર્ડ પર આપણે પ્લાસ્ટિક પાથરીશું, એના પર આ રીતનો લોટ મૂકી દઈશું થોડો, અને પછી છે ને એની રીતે ધીમે ધીમે આ રીતે થેપતા જઈશું આપણે. આપણો થઈ ગયો છે. હા. આ છે ને આટલો જ જાડો જ રહે, થોડો એકદમ પતલો ના થાય ને આટલો મોટો થાય. ઓકે. અને પહેલા આપણે ના, અને રોટલાને આમ છે ને બધા બહુ ઝડપથી નાખતા હોય છે, ઓકે. એવી રીતે ના નખાય. અને અમારા મમ્મી કહેતા શાંતિથી સુવડાવાય આમ. ઓકે, Oops. થઈ જશે. ઓકે. હવે એટલે આમાં તેલ વેલ નથી નાખવું ના, એમ જ? એ પછી કર, પછી Okay. બધું. સારું. બસ ના, ધીમે ધીમે થશે. રોટલાને બધી બાજુથી વ્યવસ્થિત રીતે કૂક કરી દેવાનો, જેથી અંદરથી ક્યાંય કાચો ના રહે. ઓકે. વ્યવસ્થિત રીતે એને અંદર બધી ફ્લેવર બેસશે. ચલો, આપણો રોટલો પ્રોપર કૂક થઈ ગયો છે. હવે આ જે લીલું લસણ છે ને આ એક કડાઈમાં આવી રીતે આમ આખું પાથરી દેવાનું. ઓકે. આમ. આ કઈ નવું લાવો છો તમે એવું લાગે છે. હા, અને આ ગેસ હવે બંધ કરી દો કોલસાનો. બસ થાકી ગયો. થઈ ગયા. ચાલ. હવે એ છે ને આની અંદર મૂકી દો. કોલસા ને? હા પાક્કું. હા. કોલસો આપણો બરાબર ગરમ થઈ જાય એટલે સરસ એક ચમચી જેવું એની પર ઘી નાખવાનું. ઓકે. અને આ જે રોટલો છે ને એના પર ઊંધો આમ ઢાંકવાનો, જે આમ? બાજુ આમ. બસ, એટલે એને થોડીક વાર આમ થશે ને એટલે એની અંદર આખી ફ્લેવર આવશે જેની અંદર. ઓકે. હવે આ થઈ ગયું છે એને પ્રોપર. હવે આને રોટલો આમ કરી લઈ લેવાનો. ઓકે. રોટલાને હાથેથી જ એકદમ ઝીણો ઝીણો એને પીસ કરી લેવાના એવી રીતે. ઓકે. લાવ. થોડાક ગરમ છે ને એટલે વાર લાગશે. ઝીણા ઝીણા તો બહુ મોટા મોટા છે. એ એવું છે. આ હા, વાતો હું એકદમ. જોતો તો કે તમે મને કહો છો કે નહીં, ધ્યાન છે કે મોટા નહીં તમારું? એકદમ નાના બાળક માટે રોટલી ચોળીએ ને એવી રીતે એને ચોળવું પડે આમ. ઓકે. આવી રીતે પછી એની રીતે તો જ એને બધી ફ્લેવર મિક્સ થશે. ઓકે. અને થોડુંક એમાં પાછું બીજું ઘી નાખવાનું. બહુ ઘી કર્યું તમે તો યાર. બસ પછી હાથેથી એ કરી નાખવાનું. એને આમ હાથેથી આમ આવી રીતે કરવું પડે. એકદમ આમ બહાર આપીને એને તે ચોળી નાખવાનું. નીચોડી નાખવાનો. એટલે એનું ફ્લેવર લીલા લસણની તો જ એની અંદર બેસશે. બરાબર. આ થઈ ગયું બધું. હવે આપણે રોટલો ને કઢી સર્વ કરીશું. ઓકે.
આ પહેલાં આપણે આનાથી સરસ રીતે હલાયો છે ને એટલે આ રોટલો આવી રીતે. હવે આપણે કઢી સર્વ કરીએ. તમને લાગે હું આટલું ખાઈ જઈશ? જો ચાખો પછી ખબર. પેલા કઢી. હવે આની જોડે લસણની ચટણી અને ઘી ગોળ એને આવી જ રીતે ખાવામાં આવશે. તો તૈયાર છે કાઠિયાવાડી કઢી અને લીલા લસણનો સ્મોકી રોટલો. ઓકે, ખરેખર યાર ઠંડી ઉડાડી દે ને એવી વાનગી છે. આટલા બધા શાકભાજી, આટલું સરસ મજાનું પ્રેઝન્ટેશન. હવે તમારે શું કરવાનું છે? તમારે ઘરે બનાવવાની છે. એના માટે રીત લખવી પડશે. તો ચાલો રીત લખી લો. કાઠિયાવાડી કઢી અને લીલા લસણનો સ્મોકી રોટલો બનાવવા માટે જોઈશે. કાઠિયાવાડી કઢી બનાવવા માટે દહીં 200 ગ્રામ, ચણાનો લોટ 2 ચમચી, તુવેરના દાણા 2 થી 3 ચમચી, સમારેલા ભીંડા અડધો કપ, સમારેલી સૂકી ડુંગળી 3 ચમચી, ગાજર, મૂળા, ફ્લાવર, લીલી ડુંગળી, ગુવાર, અધકચરી બાફેલી સરગવાની શીંગ અને રીંગણા 1 મોટો બાઉલ, મેથીની ભાજી, પાલક અને સુવાની ભાજી 1 કપ, પાણી જરૂર મુજબ, તેલ 3 ચમચી, જીરું 1 ચમચી, ખડા મસાલા જરૂર મુજબ, સૂકા લાલ મરચાં 2 નંગ, લીલા મરચાં 2 ચમચી, આદુ મરચાં લસણની પેસ્ટ 2 ચમચી, મીઠો લીમડો 8 થી 10 પાન, લાલ મરચું અડધી ચમચી, હિંગ 5 ચમચી, હળદર 5 ચમચી, ધાણા જીરું 1 ચમચી, પાણી જરૂર મુજબ, અજમો ચપટી, નૂડલ્સ મસાલો 1 ચમચી, ગોળ 2 ચમચી, ટામેટાં પા કપ, મીઠું સ્વાદ પ્રમાણે. રોટલા માટેની કણક બાંધવા માટે જોઈશે બાજરીનો લોટ 1 બાઉલ, કોથમીર 2 થી 3 ચમચી, મેથીની ભાજી 2 થી 3 ચમચી, લીલું લસણ 2 થી 3 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, પાણી જરૂર મુજબ. રોટલાને ધુંગાર આપવા માટે જોઈશે ગરમ કોલસો, લીલું લસણ અને ઘી. સર્વ કરવા માટે જોઈશે લસણની ચટણી અને ઘી. કાઠિયાવાડી કઢી અને લીલા લસણનો સ્મોકી રોટલો બનાવવાની રીત. સૌપ્રથમ કાઠિયાવાડી કઢી બનાવવા માટે બાઉલમાં દહીં, ચણાનો લોટ અને પાણી લઈ મિક્સ કરી લો. કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું, ખડા મસાલા, સૂકા લાલ મરચાં, લીલા મરચાં, આદુ મરચાં લસણની પેસ્ટ, મીઠો લીમડો, તુવેરના દાણા, ભીંડા અને સૂકી ડુંગળી ઉમેરી સાંતળી તેમાં મિક્સ શાક ઉમેરી બરાબર મિક્સ કરી લો. તેમાં મીઠું, મેથીની ભાજી, પાલક અને સુવાની ભાજી ઉમેરી બરાબર મિક્સ કરી તેમાં લાલ મરચું, હિંગ, હળદર અને ધાણા જીરું ઉમેરી મિક્સ કરી પાણી, અજમો, દહીં અને ચણાના લોટનું મિશ્રણ ઉમેરી તેમાં પાણી ઉમેરી બરાબર મિક્સ કરી લો. તેમાં નૂડલ્સ મસાલો, મીઠું, ગોળ, લાલ મરચું અને ટામેટા ઉમેરી મિક્સ કરી ઢાંકીને 10 મિનિટ માટે કૂક કરી લો. રોટલા માટેની કણક બાંધવા માટે તાસમાં બાજરીનો લોટ, મીઠું, કોથમીર, મેથીની ભાજી અને લીલું લસણ ઉમેરી બરાબર મિક્સ કરી પાણી ઉમેરી સરસ કણક બાંધી પ્લાસ્ટિકની શીટ પર લઈ કણકને આ રીતે થેપી રોટલાને ગરમ તવા પર બંને બાજુથી શેકી લો. કઢાઈમાં લીલું લસણ લઈ તેની ઉપર વાટકી મૂકી તેમાં ગરમ કરેલો કોલસો મૂકી ઉપરથી ઘી લઈ રોટલો મૂકી 1 મિનિટ માટે ધુંગાર આપી દો. તેમાંથી વાટકી કાઢી રોટલાના ટુકડા કરી લીલા લસણ સાથે બરાબર મિક્સ કરી સર્વિંગ પ્લેટમાં લઈ સર્વિંગ બાઉલમાં કઢી લઈ લસણની ચટણી અને ઘી સાથે સર્વ કરો. તો તૈયાર છે કાઠિયાવાડી કઢી અને લીલા લસણનો સ્મોકી રોટલો. રસોઈ ટેલ્સમાં આજે આપણે વાત કરવાના છીએ રાયતા વિશે. રાયતું આજે તો આપણે એક્ઝોટિક વેજીટેબલ્સ ને એક્ઝોટિક ફ્લેવર્સ સાથે માણીએ છીએ, પણ રાયતું બનવાની શરૂઆત 500 થી 700 ઈસા પૂર્વ એટલે કે ઈસવીસન પૂર્વમાં ભારત દેશમાં થઈ હતી. અને રાયતુના જે રૂટ્સ છે એ આયુર્વેદની સાથે જોડાયેલા છે. આયુર્વેદમાં દહીં ખાવાનું ખૂબ મહત્વ છે અને કહેવાય છે કે દહીં એ આપણા શરીરને ઠંડક આપે છે, આપણો કોઠો એકદમ બેલેન્સ કરે છે, એસિડિક તત્વ ઓછું કરે છે. અને એની સાથે રાયત્વ એટલે કે રાઈ એનો ઉપયોગ કરવામાં આવતો, કારણ કે રાઈની પ્રકૃતિ ગરમ છે.
તો દહીં ઠંડી પ્રકૃતિનું છે, સાથે રાઈ, એ બેના મિશ્રણથી એક સરસ મજાનું મિક્સચર બનતું. આ સિવાય એની અંદર બીજા પણ મરી મસાલા નાખવામાં આવતા. આ સિવાય કોઈક સિઝનલ ફ્રૂટ કે વેજીટેબલ હોય એ પણ નાખવામાં આવતું, જેથી સ્વાદિષ્ટ થઈ જાય. અને રાયતું ખાવામાં આવતું કે જેનાથી શરીરનો કોઠો ગરમ અને ઠંડો એમ પર્ટિક્યુલર બેલેન્સ થતું. અને એ રીતે રાયતું પછી પ્રચલનમાં આવ્યું અને પછી સમયાંતરે રાયતાની અંદર અલગ અલગ વસ્તુઓ ઉમેરાતી ગઈ અને અલગ અલગ એક્ઝોટિક ફ્લેવરના રાયતા પણ બનતા ગયા. તો તમને આ રાયતું વિશેની વાત કેવી લાગી એ અમને ચોક્કસ કહેજો. જો ભાઈ, સાયકોલોજી સબ્જેક્ટ આપણને ખબર પડે કે ના પડે, પણ અમને તમારી સાયકોલોજી ખબર છે કે તમને કયા ટેસ્ટ ભાવે છે, તમને કઈ વાનગી ભાવે છે અને તમને ધ રસોઈ શોમાં શેની મજા આવે છે એ અમને ખબર છે. એટલે તો અલગ અલગ વાનગીઓ લઈને તમારા માટે આવતા હોય છે. પણ તમારે શું કરવાનું છે? દરેક વાનગીઓના રિવ્યૂઝ અમને આ સરનામે મોકલી આપવાના છે. ધ રસોઈ શો, કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 380054. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.